સરદાર પટેલજીની 150મી જન્મજયંતિની ઉજવણીના અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિધાનસભા વિસ્તાર વાઇઝ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે। તારીખ 16થી લઈને 22 સુધી આખા રાજ્યમાં વિધાનસભા વિસ્તારોમાં આ આયોજન છે। આપણા જિલ્લામાં 16 તારીખથી 19 તારીખના વચ્ચે તમામ વિધાનસભા મત વિસ્તારમાં આયોજન છે। રાજ્ય સરકારના સૂચન મુજબ તમામ વિધાનસભા મત વિસ્તારમાં જે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે આ પૈકી એક યાત્રા જે છે આ જિલ્લા કક્ષાની યાત્રા તરીકે ગણવામાં આવશે અને આ ભાગમાં આપણે વિધાનસભા વિસ્તાર 69 જે છે રાજકોટ પશ્ચિમ જે છે આમાં જિલ્લા કક્ષાની જે જન્મજયંતિની ઉજવણી અંતર્ગત પદયાત્રા જે છે આ સવારે 10 વાગે બહુમાળી ભવન ચોકમાં સરદાર પટેલના સ્ટેચ્યુથી શરૂ કરીને જિલ્લા પંચાયત ચોક, કિશનપરા ચોક, હનુમાન મઢી ચોક, રેયા ચોકડી, ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક અને પછી રિટર્નમાં બહુમાળી ભવન ખાતે પૂરી થશે। લગભગ 9થી 10 કિલોમીટરનો રૂટ છે અને 5000થી વધુ જે માણસો જે છે આમાં ભાગ લેશે। એવી જ રીતે જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાં વિધાનસભા વિસ્તાર 70માં રાજકોટ દક્ષિણમાં 17 તારીખે સાંજે 3:30 વાગે આશાપુરા ચોકથી શરૂ થશે। વિધાનસભા વિસ્તાર 68 રાજકોટ પૂર્વમાં 18 તારીખે સવારે 10 વાગે જકાતનાકા મોરબી રોડથી। વિધાનસભા વિસ્તાર 71 રાજકોટ ગ્રામ્યમાં 19 તારીખે સવારે 8:30 વાગે ખોખરદરથી। વિધાનસભા વિસ્તાર 72 જસદણમાં 16 તારીખે સવારે 8:30 વાગે જીવાપરથી। વિધાનસભા વિસ્તાર 73 ગોંડલમાં 18 તારીખે સવારે 9 વાગે ગુંદાળાથી। વિધાનસભા વિસ્તાર 74 જેતપુરમાં 18 તારીખે સવારે 9 વાગે ચાંપરાજપુરથી અને વિધાનસભા વિસ્તાર 75 ધોરાજીમાં 16 તારીખે સવારે 7 વાગે ભાયાવદરથી આ યાત્રાઓ શરૂ થશે અને ત્યાં આપણે આ જે યાત્રાઓ જે છે આ લગભગ 9થી 10 કિલોમીટરનો રૂટ દરેક યાત્રામાં છે અને આ યાત્રા દરમિયાન વિભિન્ન કલ્ચરલ એક્ટિવિટીઝ જે હોય અને સરદાર પટેલની જીવનથી રિલેટેડ જે પણ આપણે ઇન્સ્પિરેશનલ પ્રકરણો જે છે જે પણ આપણે આજના તારીખમાં યુવાઓને શીખવાની જરૂર છે આ બધી વાર્તાઓ પણ થશે અને આ જ કામગીરી દરમિયાન તમામ સ્કૂલ્સમાં કોલેજીસમાં પણ વિભિન્ન સરદાર પટેલના જીવન ચરિત્રને સંબંધિત જે પણ ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ છે આ પણ શેર કરવામાં આવશે। અમુક કોમ્પિટિશન્સ પણ થશે અને મારી વિનંતી છે કે આપ વધુમાં વધુ આ યાત્રા સાથે જોડાઓ અને આને સફળ બનાવો।